તો મિત્રો હું તમને બતાવીશ હવે આ ઊંચા કોટલાનું નીચેનો ભાગ છે, જોઈ લો. અહીંયા તમે નીચે રસોડું છે, આરામથી બેસી શકો છો અને આટલી ગરમી છે પણ અહીંયા દરિયાની હિસાબે ઠંડુ લાગે છે અને મજા પણ આવે છે અને ફરવાની પણ બધે બહુ સારી મજા આવે છે. દરિયાકાંઠે આવવા જેવું છે એટલે તમને બહુ ફરવાની મજા આવે છે. અને જો આગળ દેખો રસોડું છે, જોઈ લો. આ દેખાય છે એ પાછળ રસોડું છે, પહેલાંનું જૂનું રસોડું, જોઈ લો. આ પહેલાંનું જૂનું રસોડું છે. હું તમને નવું રસોડું તમને બતાવી દઉં. દરિયો પણ અત્યારે આવી ગયેલો છે, મજા આવ્યું છે. તમને દર્શન કરી દરિયા પણ દેખાય નીચે. અને આ અત્યારે છે એ બતાવે છે એ નવું રસોડું આવ્યું છે. આ નવું રસોડું આ બનાવ્યું છે. પહેલાં દેખાય તો જૂનું રસોડું. જો આ અત્યારે નવું રસોડું ચાલુ થયું છે. અહીંયા ગરમી જેવું જરા કે લાગતું જ નથી. અહીંયા દરિયો ભરાઈ ગયેલો, ઠંડુ વાતાવરણ છે અને ફરવાની પણ મજા આવશે તમને. ફેમિલી સાથે એક દી આવો, મારા દર્શન કરવા. બહુ સરસ મજાનું અહીંયા ધામ છે ઊંચા કોટલા. કોખામાં લાલાને લાવ્યા છે, જોડે દેખાવું. લાલાને ઊંચા કોટલા દર્શન કરવા લાવ્યા છે. અને આ બધું બળતણ છે. જો હજી અહીંયા આ સમયમાં પણ હજી બળતણથી જ રસોઈ બનાવે છે. પ્રસાદી જે બનાવેલી જોઈ લો. જોવો છે ને. અને કહેવામાં આવે છે કે બજરંગદાસ બાપાએ ડાઠાથી ઊંચા કોટલા સુધીનો રસ્તો બનાવેલો છે. ઉદાણા સમયનું ધામ છે ઊંચા કોટલા, અંગ્રેજો વખતનું છે. તમને દરિયો હમણાં બતાવીશ ઉપર જઈને. જો આ બધી મજા છે મિત્રો. જો ઊંચા કોટલા અમે જાય છીએ ધીમે ધીમે. તમે જોઈ શકો છો આ બધી મજા છે અને ફરવાની મજા આવે છે. હાઈ ગાઈસ, તમે આવી રહ્યા છો ચોટીલા નથી ઊંચા કોટલા આવી રહ્યા છીએ. અમે ધીરે ધીરે દાદરા મા ચામુંડા તરફ જઈ રહ્યા છીએ. આ છે બધી બજાર ચોટીલાની નહીં પણ ઊંચા કોટલાની બજાર છે. તમે આ ભાઈને સબસ્ક્રાઈબ કરજો. આ છે શેરડીનો રસ. તમારે પીવો હોય તો અહીંયા આવી શકો છો. ઊંચા કોટલાનું ફરસાણ આવી રહ્યું છે. રસ આયા સારો મળે છે, તમે જોઈ શકો છો મિત્રો. એ મૂકી યાર, ધીમો ધીમો બહુ ફાસ્ટ આવી. રમકડા આપણા બાળકો માટે સારા મળી જશે તમને. આ બધું બજાર છે. અહીંયા અમે ઊંચા કોટડા આવી રહ્યા છીએ. તમને જો જે કાંઈ લેવું હોય તો સત્તર છે. બધું અહીંયા રાખેલ છે. બંગડી છે, ઘડિયાળ પણ છે અહીંયા. આ અમારો ભત્રીજો છે, ધ્રુવ નામ છે. આ અમારે કાર્તિકભાઈના મોટા પુત્ર છે. ટ્રેક્ટર છે જો એવા લોખંડના. એ મોગી મંદિર આવ્યું ખેરપા દાદાનું. ખેરપા દાદાનું મંદિર આવ્યું. ખેતરપા દાદા, ઊંચા કોટડામાં ગણપતિ મહારાજ, ખેતરપા દાદા.
આ ટેટુડી મિત્રો ડુંગરમાં માતાજી બેઠા છે એટલે આ ઢાળ જ છે એક જાતનો. આપણે ચોટીલા પગથિયા ચડવી છીએ અને અહીંયા ઢાળ ચડવાનો. તમે કાંઈક જોઈ શકો છો કે અમે હાર ચડવી છીએ. પાંચ મિનિટ કાઢો ને 5 થઈ ગઈ છે. હાય ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે અમે થાકી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો કે અમારા પટેલ છોકરાને લઈને તેડીને ચડી રહ્યા છે પણ થાકી ગયા છે, બહુ થાકી ગયા છે. પરસાદી લીધી છે ડગાભાઈએ. ના જો પરસાદી ડગાભાઈ લીધી છે. હાય ગાઈસ, આ રામજી મંદિર તમે જોઈ રહ્યા છો. જો મિત્રો ફાઇનલી અમે ઊંચા કોટલા પહોંચી ગયા છીએ. માતાજીના દર્શન તમને કરાવીશ. હાય ગાઈસ, અમે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ. હાય ગાઈસ, તમે જબો નામ છે એની પછી જે આ કરણભાઈ, એની પછી આ ભાઈ છે કેવલભાઈ નામ છે, કાર્તિકભાઈના સુપુત્ર આ છે દિલીપભાઈ, આ છે અમારે ધ્રુવભાઈ, આ ભાઈ છે અમારે શુભમભાઈ, આ ભાઈ છે અંશુભાઈ, આ જે વિડીયો ઉતારે છે એના સુપુત્ર છે, અને આ ભાઈ છે મુકાભાઈનો છોકરો છે, અને આ છે અમારા બગાભાઈ મેન માણસ. જો મિત્રો પિસ્તોલ છે. આમાં અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા માતાજીનું સાચું સુંદર ખાંડ્યું છે. જો કોઈ ભાગશાળી હોય એને જ તો દર્શન દેશે માતાજી. અને ખાંડ્યું ટીસું તમને જોવા મળશે, પણ જે કોઈને ભાગમાં હોય એને જ જોવા મળશે. એમાં ખાંડ્યું ટીસું એક છે. ઊંચા કોટલા ચામુંડામાંનું છે. બધા ડુંગરો ચડીને તરસા થઈ ગયા છે. બધા પાણી પીવે. જોવા બધા અમારા માણસો છે ને પાણી બધા ફૂલ તરસા થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો કે અમે બધા ચા પીવા ઊંચા કોટડા બેઠા છીએ, અને તમે છે ને જેમ તમે જોઈ રહ્યા છો બધા જો ઊંચા કોટડાની ધજા કેવી લીધાય છે મિત્રો, જોઈ લો. અરે મોગે આગળ બી આવ. ખબર છે કે ઇતિહાસ ખબર? પહેલાં કોઠી અહીંયા હતી કાળિયા. ઊંચા કોટો જ્યાં કાળિયા પીલ વાહ જ્યાં માલ લૂંટીને લાવતો ત્યારે કોઠીમાં હંતાવતો. કોઠી ત્યાં તૂટી ગઈ બધી. આપણે કહેવાનું ખાલી હતી હવે બધી વહી ગઈ, બધી ભેખમાં પડી ગઈ છે. એની મેળા બધું ભેખમાં. ઓ મિત્રો પેલા કોઠી કાળિયા પીને બતાવું છું. પેલા જ્યારે કાળિયો પી દરિયામાંથી અંગ્રેજોના માલ લૂંટીને લાવતો ત્યારે માલ બધા કોઠીમાં સંતાવતો હતો. જો દરિયો તમને બતાવું. ચામુંડમાનો જે ભક્ત બધું લૂંટીને આવતો એ બધું અહીંયા નાખતો એની કોઠી તમને બતાવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. બધી કોઠી છે જોઈ લો મિત્રો. જો બધી કોઠી સમય પ્રમાણે બધી તૂટી ગઈ છે, અમુક રહી ગઈ છે, બાકી પહેલાં એ કોઠી શાંત હતી. અમે તમને કીધું કે અમે તમને જોવો દરિયો આવી દરિયો દેખાડી રહ્યા છીએ. જોવો તમે જોઈ રહ્યા છો કે અમે અમારા ભત્રીને નાઈ રહ્યા છીએ, ભાણે નાઈ રહ્યા છીએ. હાલો અમે તમને દેખાડી દીધું. અહીંયા અમારો લોક પૂરો કરીએ છીએ.
ઊંચા કોટડા તમે દર્શન કરાવું જો દરિયો તમે ભરેલો છે અને જો રહીએ છીએ તો મજા આવે છે રમે છે દરિયા કાંઠે અને સામે દેખાય છે ઊંચા છે અને જોઈ શકો મહાદેવનું મંદિર છે પછી આપણે દરિયાનું પાણી આવી ગયું ત્યાં આપણે જઈ શકીએ નહીં મારો બ્લોગ તમને ગમે લાઈક કરજો અને કોમેન્ટ કરજો આ જગ્યાએ તમે આવો તો દર્શન કરો અને માતાજી બહુ અંગ્રેજ સમયમાં મંદિર છે અને બહુ જૂનું મંદિર છે ત્યાં બીજા પંચા પણ નીકળતા ધર્મીને અધર્મીના તારે અંગ્રેજોના વાળા પર મૂકી અને બધું આપેલા છે બહુ જૂનું એક નંબર છે ગુજરાતમાં તે જગ્યા સારી છે તો આપણે બહાર કાંઈ ગરમીને ઉનાળો છે છતાં જરા રાખતી નથી જો દેખાય છે ઊંચા કોટડા